નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2નો સેક્શન સીનો દાખલા નંબર 3 અને 4 જોઈશું. સૌપ્રથમ દાખલા નંબર 3માં એક યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ નીચે મુજબ છે, જ્યાં p ઓફ x બરાબર x પ્લસ 3/10 છે તથા x બરાબર -2, 1 અને 2 છે. તો તે પરથી e ઓફ x અને e ઓફ x સ્ક્વેરની ગણતરી કરો. તો સૌપ્રથમ આપણે સ્ટેટમેન્ટ લખીશું કે p ઓફ x બરાબર x પ્લસ 3/10. ત્યારબાદ xની કિંમત આ સ્ટેટમેન્ટમાં મૂકીશું. તો p ઓફ -2 સૌપ્રથમ આપણે મૂકીશું xની જગ્યાએ -2. તો p ઓફ -2 બરાબર -2 પ્લસ 3/10. હવે 3માંથી 2 જશે તો 1 આવશે. તો p ઓફ -2 થશે 1/10. ત્યારબાદ આપણે xની જગ્યાએ 1 મૂકીશું. તો p ઓફ 1 બરાબર 1 પ્લસ 3/10. 3 ને 1 થશે 4/10. ત્યારબાદ આપણે xની જગ્યાએ 2 મૂકીશું. તો p ઓફ 2 બરાબર xની જગ્યાએ 2 એટલે કે 2 પ્લસ 3/10 એટલે કે 3 ના 2 5, તો 5/10 થશે. હવે મિત્રો આપણે e ઓફ x એટલે કે મધ્યક અને e ઓફ x સ્ક્વેર એટલે કે વિચરણ બી શોધવાનું હોવાથી કોષ્ટક બનાવીશું. તો સૌપ્રથમ x ઇઝ ઇક્વલ ટુ x, p ઓફ x અને x ઇન્ટુ px. 3 લાઈનો આપણે બનાવીશું. તમે આ સ્કેલથી બનાવી દેજો. ત્યારબાદ xની કિંમતો આપણે લખીશું -2, 1 અને 2. -2, 1, 2. p ઓફ x, તો -2નો p ઓફ x છે 1/10, 1નો p ઓફ x છે 4/10 અને 2નો p ઓફ x છે 5/10. ત્યારબાદ x ઇન્ટુ px શોધીશું. તો -2 ગુણ્યા 1/10 એટલે કે -2 એકા 2 એટલે -2/10. 4 એકા 4 તો 4/10. 5 દુ 10 એટલે કે 10/10. હવે સૂત્ર લખીશું e ઓફ xનું. તો e ઓફ x બરાબર સિગ્મા x ઇન્ટુ px એટલે કે આ જે ત્રીજી લાઈન બનાવી છે એનો સરવાળો. તો સરવાળો કરીશું આપણે. અહીં જોઈશું કે બધાની નીચે છેદ સરખા છે, તો ડાયરેક્ટ આપણે ઉપરનો સરવાળો કરીશું કે 10 ને 4 14 અને 14માંથી 2 જશે તો 12, તો 12/10. તેથી e ઓફ x થશે 12/10. હવે આપણે છેદ ઉડાવી શકીએ છીએ કે 12ના અડધા થશે 6, 10ના અડધા 5, તો આપણો આન્સર આવશે 6/5. તો e ઓફ x થશે અપેક્ષિત વેલ્યુ ઓફ x થશે 6/5. હવે e ઓફ x સ્ક્વેર શોધવાનો છે. તો આપણે સૂત્ર લખીશું e ઓફ x સ્ક્વેર બરાબર સિગ્મા x સ્ક્વેર ઇન્ટુ px. એટલે કે આપણે નેક્સ્ટ લાઈન બનાવવી પડશે કોષ્ટકમાં x સ્ક્વેર ઇન્ટુ px. એટલે કે આ લાઈનનો ગુણાકાર આપણે પહેલી લાઈન સાથે કરીશું. તો -2 ગુણ્યા -2 તો -4/x. સોરી, અહીંયા બંને માઇનસ છે તેથી માઇનસ થઈ જશે પ્લસ. એટલે કે 2 દુ 4, 4/10 પરંતુ પ્લસમાં. પછી 4 એકા 4 એટલે 4/10. ત્યારબાદ 10 દુ 20 એટલે કે 20/10. હવે આ લાઈનનો સરવાળો કરીશું. તો 20 ને 4
24 ને 4 28, તો 28/10. તેથી સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પીએક્સ થશે આપણું 28/10. હવે આમાં પણ આપણે છેદ ઉડાવી શકીએ છીએ કે 28ના અડધા 14, 10ના અડધા 5, તો આપણો આન્સર આવશે 14/5. તો E ઓફ એક્સ સ્ક્વેર થશે 14/5. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 4. એક સમમિત દ્વિપદી વિતરણ માટે n બરાબર છે 4, તો P ઓફ 4 મેળવો. હવે મિત્રો સમમિત દ્વિપદી વિતરણ એનો મતલબ એમ થયો કે P પ્લસ Q એટલે કે સફળતાની સંભાવના વત્તા નિષ્ફળતાની સંભાવના બરાબર 1. એનો મતલબ એમ થયો કે Pની વેલ્યુ થશે 50% એટલે કે 1/2 અને Qની વેલ્યુ પણ થશે 50% એટલે કે 1/2. કે કોઈ પણ ઘટના હશે તો એની 50% સંભાવના પોઝિટિવ હશે અને 50% સંભાવના નેગેટિવ હશે. અહીં આપણને P અને Qની વેલ્યુ નથી આપી, તેથી આપણે એમ સમજીશું કે 50% સફળતા છે અને 50% નિષ્ફળતા છે. તેથી P બરાબર થશે 1/2 અને Q બરાબર થશે 1/2. હવે મિત્રો અહીં દ્વિપદી વિસ્તરણની વાત કરી છે, તેથી સંભાવનાનું આપણું સૂત્ર થશે P ઓફ x બરાબર NCx PX QN માઇનસ x. હવે આપણે શોધવાનું છે P ઓફ 4. તો P ઓફ 4 બરાબર NCx, તો n આપણને આપેલા છે 4, તો 4C અને x છે 4 ઇન્ટુ PX, P એટલે કે 1/2 અને x એટલે 4 ઇન્ટુ Q એટલે કે 1/2 અને n માઇનસ x એટલે કે 4 માઇનસ 4. હવે 4C4ની વેલ્યુ આપણને ખબર જ છે કે 4C4 એટલે કે NCN હશે તો વેલ્યુ થશે 1 ઇન્ટુ, હવે 1ની 4 ઘાત તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 થશે અને 2ની 4 ઘાત તો 2 દુ 4 દુ 8 દુ 16 એટલે 16 થશે. ત્યારબાદ 1/2ની 4માંથી 4 જશે તો 0 ઘાત. હવે 1 ગુણ્યા 1/16 ગુણ્યા કોઈ બીની 0 ઘાત હશે તો 1 થઈ જશે, તેથી આપણો આન્સર આવશે 1/16. તો P ઓફ 4 થશે 1/16.